હેલો, વેલકમ બેક. આજે આપણે જે ચેપ્ટર ચાલુ કરવાના છીએ તે ચેપ્ટરનું નામ છે લોગ. બરોબર? સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ, એ લોગ નહીં, લોગ. ક્લિયર થઈ ગયું? આ ચેપ્ટર જે છે એ આ ચેપ્ટર એનસીઈઆરટી માં કંઈ ખાસ એટલું છે નહીં, પણ આ જેડબલ્યુ મેઇન્સ અને એડવાન્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બરોબર છે? જે એનસીઈઆરટી લેવલમાં અમુક 3-4 એક્ઝામ્પલ છે, એ તો તમે આખું ચેપ્ટર ભણશો એટલે એક્ઝામ્પલ તો તમને આવડવાના જ છે. એમાં કોઈ મોટી ડિફિકલ્ટી છે નહીં. બરોબર છે? તો આપણે કયું ચેપ્ટર ચાલુ કરી રહ્યા છીએ? લોગ. અહીંયા હેડિંગ મારું છું કે લોગ, LOG, લોગ. અને લોગેરિધમ પણ કહી શકાય છે. આને આપણે લોગેરિધમ કહેવું તો એ પણ આપણે એને કહી શકીએ છીએ. ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર, ખૂબ જ સરળ ચેપ્ટર, બધાને આવડે એવું ચેપ્ટર જેનું નામ છે લોગ. બરોબર છે? તો હવે આની અંદર સૌથી પહેલા મારે કંઈક લખવું છે, મારે તમને કંઈક કહેવું છે કે કોઈ એક ધન વાસ્તવિક સંખ્યા છે n. મેં ખાસ ભાર મૂક્યો ધન વાસ્તવિક સંખ્યા ઉપર. કોઈ એક ધન વાસ્તવિક સંખ્યા છે, ધન વાસ્તવિક સંખ્યા છે કોઈ. કેવી છે ભાઈઓ? ધન વાસ્તવિક સંખ્યા છે n. એ જો ધન વાસ્તવિક સંખ્યા હોય તો એ ધન વાસ્તવિક સંખ્યાને n બરાબર a⁴x ના સ્વરૂપમાં લખી શકાય. એટલે કે 4 હોય તો એને 2 નો વર્ગ લખી શકાય. એવી રીતે 8 હોય તો એને 2 નો ઘન લખી શકાય. એની વાત કરું છું. કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા, પણ કોની વાત કરું છું અહીંયા? ફક્ત ને ફક્ત ધન વાસ્તવિક સંખ્યા. ધન એટલે એમાં હજી 0 પણ ના આવે. r પ્લસ, યાદ છે મેં બેઝિક મેથ્સમાં કરાવ્યું હતું, r પ્લસ માં જે નંબર આવે એ બધા જ નંબરની વાત કરી રહ્યો છું અહીંયા આગળ. એના સિવાયના કોઈ નંબરની વાત કરી રહ્યો નથી. તો કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા હોય n, તો એ n ને n બરાબર a⁴x લખી શકાય, જેનું લોગેરિધમિક સ્વરૂપ કંઈક આવું થાય કે ભાઈ log n આધાર a બરાબર x. આ એનું લોગેરિધમિક સ્વરૂપ છે ભાઈ. કોનું છે? તો કે log n આધાર a બરાબર x. એ આનું લોગેરિધમિક સ્વરૂપ કહેવાય. શું કહેવાશે ભાઈઓ? લોગેરિધમિક સ્વરૂપ કહેવાશે. પણ અહીંયા આગળ આ લોગેરિધમિક સ્વરૂપની 3 મહત્વની સૌથી ઇમ્પોર્ટન્ટ શરતો જે છે એ શરતોનું આપણે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું છે. જો આ શરતો ભૂલશો તો લોગમાં ભૂલ થવાની શક્યતાઓ ઘણી બધી છે. તો એ 3 શરતો કઈ છે એ આપણે અહીંયા આગળ ભણવાની છે. રાઈટ? તો આ આપણને ખબર પડી ગઈ કે ધન વાસ્તવિક સંખ્યા જે હોય કોઈ પણ n, ધન વાસ્તવિક સંખ્યા, એ ધન વાસ્તવિક સંખ્યા n ને n બરાબર a⁴x લખી શકાશે. ક્લિયર થઈ ગયું? ચલો, તો હવે આ જે લોગેરિધમિક જે છે, લોગની જે વાત કરી રહ્યો છું, એ લોગની વાતમાં મેં તમને કીધું કે 3 ઇમ્પોર્ટન્ટ શરત છે. એ 3 ઇમ્પોર્ટન્ટ, મહત્વની, સૌથી ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટરનો જે આધાર કહી શકાય, આ ચેપ્ટરનો આધાર, બેઝ, પાયો જે કહી શકાય એ આ 3 ઇમ્પોર્ટન્ટ શરતો છે. શરતો લાગુ, ગુજરાતી પિક્ચરની વાત નથી કરતો. અહીંયા 3 જે શરત જે છે એની વાત કરું છું. તો અહીંયા મેં લખ્યું કે લોગેરિધમિક સ્વરૂપ કયું હતું? તો કે લોગેરિધમિક સ્વરૂપ શું હતું? તો કે અહીંયા આગળ હતું log n આધાર a બરાબર x. બરાબર? આ હતું? હા, બિલકુલ આ જ હતું. ક્લિયર? તો હવે આની શરત નંબર 1. શરત નંબર 1 કે n જે છે એ n હંમેશા ધન વાસ્તવિક સંખ્યા હોવું જરૂરી છે. ધન વાસ્તવિક સંખ્યા હોવી જરૂરી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ કે આ જે n જે છે એ n ધન વાસ્તવિક સંખ્યા હોવો જરૂરી છે. એટલે કે આ n માઈનસ પણ ના ચાલે કે આ n 0 પણ ના ચાલે. રાઈટ? હવે વાત કરીએ a ની. આ n છે, બરોબર છે? હવે આ a જે છે એ ને આપણે ગુજરાતીમાં કહીશું આધાર, જેને ઇંગ્લિશમાં કહેવાય બેઝ. રાઈટ? કોની વાત કરું છું? હું a ની વાત કરું છું. તો અહીંયા બીજું છે એ a ની વાત કરીએ, જેને ગુજરાતીમાં શું કહેવાશે? આધાર. શું કહેવાશે? આધાર. ઇંગ્લિશમાં કહેવાય આને બેઝ. તો આની શું શરત છે? તો કે આ a 0 થી મોટો હોવો જોઈએ. એટલે આ પણ ધન વાસ્તવિક સંખ્યા જ હોવી જોઈએ. આ પણ ધન વાસ્તવિક સંખ્યા હોવી
જોઈએ. આ એ જે છે એ પણ ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ, લેકિન કિંતુ પરંતુ ધન વાસ્તવિક સંખ્યામાં તો 1 પણ આવે, પણ જે આધાર જે છે એ આધાર 1 હોવો જોઈએ નહીં. એટલે કે એક ખાસ ઇમ્પોર્ટન્ટ શરત જે છે એ છે કે a નું મૂલ્ય 1 ના હોવું જોઈએ, આધારનું મૂલ્ય 1 ના હોવું જોઈએ. ધન વાસ્તવિક સંખ્યા તો હોવી જ જોઈએ, પણ આધારનું મૂલ્ય 1 હોવું જોઈએ નહીં. ક્લિયર થઈ ગયું? અને ત્રીજી શરત જે છે એ ત્રીજી શરત આની અંદર મેં લખી નાખી છે કે a નું મૂલ્ય 1 ના હોવું જોઈએ. એટલે આપણે બે શરતમાં પતાવી દીધું. પહેલી શરત શું? તો કે n જે છે એ ધન વાસ્તવિક સંખ્યા હોવું જોઈએ, અને આધાર જે છે એ આધાર પણ ધન વાસ્તવિક સંખ્યા હોવું જોઈએ, પણ એનું મૂલ્ય 1 હોવું જોઈએ નહીં. ક્લિયર? આ બે મહત્વની ઇમ્પોર્ટન્ટ શરતો છે આ લોગ માટેની. હવે આ લોગ જે છે તે લોગને વંચાય કઈ રીતે? તો લોગને મારે અહીંયા વાંચવું હોય તો આ જે લોગ જે છે એ લોગને મારે અહીંયા વાંચવું હોય તો એને વંચાય log n આધાર a બરાબર x. શું કહેવાય? log n આધાર a બરાબર x. ક્લિયર? તો આ બે શરતો જે છે એ બે શરતોના આધારે log વ્યાખ્યાયિત છે કે નહીં એ તમારે મને કહેવાનું છે. અહીંયા હું 5 એક્ઝામ્પલ લઈશ. કે પહેલો એક્ઝામ્પલ, તો કે પહેલો એક્ઝામ્પલ લઉં છું અહીંયા આગળ કે log 5 આધાર 2. બીજો એક્ઝામ્પલ લઉં છું log -1 આધાર 6. ત્રીજો એક્ઝામ્પલ લઉં છું log 6 આધાર -1. ચોથો એક્ઝામ્પલ લઉં છું log 5 આધાર 1. અને ચોથો એક્ઝામ્પલ લઉં છું, પાંચમો એક્ઝામ્પલ કે log 6 આધાર 7. હવે કયો log વ્યાખ્યાયિત છે અને કયો log વ્યાખ્યાયિત નથી આપણે અહીંયા આગળ જોઈએ. તો જે મેં પેલી બે શરતો કીધી એ બંને શરતોનું પાલન થતું હોય તો એવો log વ્યાખ્યાયિત કહેવાશે, અને એના સિવાયનો log વ્યાખ્યાયિત કહેવાશે નહીં. ક્લિયર? તો અહીંયા આગળ log 5 આધાર 2 એ વ્યાખ્યાયિત છે, કેમ કે આ 0 થી મોટું છે, ધન વાસ્તવિક છે. હા, બિલકુલ છે. અને આ પણ 0 થી મોટું છે અને 1 નથી, તો વ્યાખ્યાયિત છે. આ વ્યાખ્યાયિત છે? ના. કેમ વ્યાખ્યાયિત નથી? કેમ કે અહીંયા -1 છે, ત્યાં ઋણ હોવું જોઈએ નહીં. આ વ્યાખ્યાયિત છે? ના. આ પણ વ્યાખ્યાયિત નથી, કેમ કે એનો આધાર માઈનસ છે. આધાર 0 થી મોટો હોવો જોઈએ અને 1 ના હોવો જોઈએ. આ વ્યાખ્યાયિત છે? ના. કેમ કે આધાર 1 હોવો જોઈએ નહીં. આ વ્યાખ્યાયિત છે? હા, આ વ્યાખ્યાયિત છે. કેમ કે આ જે લોગની બે શરતો હતી એ બંને શરતોનું અહીંયા પાલન થાય છે. આઈ થિંક કે તમને ખબર પડી ગઈ હશે. અને એ શરતોનું વધારે પાલન થવા માટે, વધારે શરતો મગજમાં ઘૂસી જાય એના માટે હું થોડા એક્ઝામ્પલ બીજા લઈશ એટલે તમને વધારે ક્લિયર થશે. રાઈટ? તો આગળ હવે વધીએ આપણે આની અંદર. તો હવે પહેલું એક્ઝામ્પલ લઉં છું કે log x² - 4 આધાર 2. તો આ log વ્યાખ્યાયિત કરવા માટે x ના કયા કયા મૂલ્યો લઈ શકાય? રાઈટ? log x² - 4 આધાર 2 ને વ્યાખ્યાયિત કરવું હોય ને વ્યાખ્યાયિત કરવું હોય, શું કરવું હોય ભાઈઓ? તો x ના કયા કયા મૂલ્યો લઈ શકાય? આ મારો ક્વેશ્ચન છે. ક્લિયર છે? આ પહેલી વાર આટલું લખ્યું, બીજી વાર એક્ઝામ્પલ માં આટલું લાંબુ નહીં લખું, ખાલી બોલીશ જ. બરોબર? અહીંયા log x² - 4 આધાર 2 છે. આ log ને વ્યાખ્યાયિત કરવા માટે હું x ના કયા કયા મૂલ્યો લઈ શકું? તો હવે આપણે જે ભણ્યા કે log n આધાર 1 આપણે આ ભણેલા છીએ. હા, બિલકુલ આપણે આ ભણેલા છીએ. તો આની જે વ્યાખ્યા હતી, વ્યાખ્યાયિત થવા માટેની જે શરતો હતી એ શરતો શું હતી? કે તો એક તો n જે છે એ n શું હોવું જોઈએ? તો કે n તમારો ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ, એટલે કે 0 થી મોટું હોવું જોઈએ. અને આધાર શું હોવો જોઈએ? આધાર પણ ધન વાસ્તવિક સંખ્યા હોવો જોઈએ, પણ 1 હોવો જોઈએ નહીં. તો પેલા આધારની વાત કરીએ તો આધાર તો આપણો જે શરત છે એ શરતનું અનુમાન કરે છે, એ શરતનું પાલન કરે છે. તો વાત કરીએ હવે x² - 4 ની.
તો જે x² - 4 જે છે એ n ની જગ્યાએ છે ને, આ x² - 4 જે છે એ n ની જગ્યાએ છે, એનો મતલબ કે આ x² - 4 જે છે એ 0 થી મોટું હોવું જોઈએ, તો log મારો વ્યાખ્યાયિત થાય. એનો મતલબ એમ થયું કે જો x² - 4 greater than 0 હોય તો મારો log વ્યાખ્યાયિત છે, અધરવાઇઝ મારો log વ્યાખ્યાયિત નથી. તો હવે તો અસમતા આવી ગઈ. હવે અસમતા આવી ગઈ એનો મતલબ શું થયો તો કે અહીંયા a² - b² ની ફોર્મ્યુલા લગાવીએ તો શું થશે તો કે ભાઈ x + 2 x - 2 greater than 0. બરાબર છે. હવે સંખ્યા રેખા પર ડ્રો કરી દઈએ આપણે. તો અહીંયા આવશે -2, અહીંયા આવશે +2 પ્લસ માઈનસ પ્લસ, એટલે કે -∞ to -2 યોગ 2 to ∞. આ મારો જવાબ છે. એટલે કે જો આની અંતરાલની વચ્ચે આવેલી કોઈ પણ નંબર લઈએ x ની જગ્યાએ તો મારો log વ્યાખ્યાયિત છે, અધરવાઇઝ મારો log વ્યાખ્યાયિત નથી. આ મારા ખાલી તમને એક્ઝામ્પલ ક્લિયર થયો હશે, રાઈટ? હજુ આપણે એક્ઝામ્પલ લઈએ તો વધારે ક્લિયર થશે. બરોબર છે? ચાલો તો હજુ હવે એક એક્ઝામ્પલ લઉં છું કંઈક આવી રીતે કે log x² - 4 આધારમાં લઈએ આપણે x - 2. આધાર છે x - 2 અને આ log x² - 4 છે. એનો મતલબ એમ થયો કે આને જો હું સરખાવું log n આધાર a જોડે, કોની જોડે સરખાવવાની વાત કરું છું આને હું, તો આને હું log n આધાર a ની જોડે સરખાવવાની વાત કરું છું, રાઈટ? બરોબર છે? ક્લિયર? ઓકે. તો હવે આ log મારે વ્યાખ્યાયિત કરવો હોય તો x ના કયા કયા મૂલ્યો લઈ શકાય એ તમારો ક્વેશ્ચન છે, રાઈટ? તો હવે આપણે log ને વ્યાખ્યાયિત કરવો હોય તેની બે શરતો. કઈ બે શરતો હતી તો કે ભાઈ n જે છે એ ધન વાસ્તવિક સંખ્યા અને a પણ ધન વાસ્તવિક સંખ્યા, પણ 1 નહીં, એક સિવાયની ધન વાસ્તવિક સંખ્યા. તો આ log n આધાર a જોડે આને સરખાઈએ તો x² - 4 જે છે એ n જોડે છે અને x - 2 એ a ની જગ્યાએ છે, રાઈટ? એનો મતલબ શું થયો કે x² - 4 greater than equal to 0 equal to ના લેવાય, 0 થી મોટું જવું જોઈએ, અને x - 2 જે છે એ પણ 0 થી મોટું હોવું જોઈએ. પણ x - 2 શું ના હોવું જોઈએ તો કે x - 2 is not equal to 1 થવું જોઈએ. એટલે જો x - 2 નું મૂલ્ય 1 થાય તો આધાર તમારો 1 થઈ ગયો, આધાર તમારો 1 થવો જોઈએ નહીં. ક્લિયર થઈ ગયું? ચાલો હવે અહીંયા ધ્યાન આપો આગળ. તો અહીંયા બધી અસમતા થઈ ગઈ છે. ચલો અસમતા ઉકેલીએ તો અહીંયા શું થશે તો કે x + 2 x - 2 greater than 0. સંખ્યા રેખા પર આને બતાવી દઈએ તો સંખ્યા રેખા પર આપણે આને અહીંયા બતાવીશું. અહીંયા -2, અહીંયા +2 પ્લસ માઈનસ પ્લસ, એટલે કે -∞ to -2 યોગ 2 to ∞. બરાબર છે? અહીંયા શું કીધું છે કે x - 2 greater than 0, એટલે કે x greater than 2 હોવું જોઈએ, એટલે કે 2 to ∞ હોવું જોઈએ. બરાબર છે? અને આ શું કહે છે કે x - 2 is not equal to 1 હોવું જોઈએ. એનો મતલબ કે x is not equal to 3 હોવું જોઈએ. -2 પેલી બાદ જ્યારે +2 થાય, એટલે કે જો મારે આ ધ્યાનથી સાંભળજો, પ્રાઇવેટમાં કહું છું, જાહેરમાં નથી કહેતો આ વાત, ધ્યાનથી સમજી લેજો કે જો આ log ને વ્યાખ્યાયિત કરવો હોય તો આ શરતનું આ અંતરાલનું પાલન થવું જોઈએ, અને આ અંતરાલનું પાલન થવું જોઈએ, અને આનું પાલન થવું જોઈએ. આ ત્રણે ત્રણ શરતનું પાલન થતું હોય તો મારો log વ્યાખ્યાયિત છે, અધરવાઇઝ મારો log વ્યાખ્યાયિત નથી. ક્લિયર થયું? તો એ પ્રમાણે જોવા જઈએ તો મતલબ કે આ અંતરાલ અને આ ભાઈ, આ ત્રણેય શરતનો જે જવાબ આવ્યો છે એ ત્રણે ત્રણનો મારે છેદ લેવો પડે, યોગ ના લેવાય, કેમ કે ત્રણે ત્રણ શરતનું પાલન થવું જોઈએ. ક્લિયર થયું? તો અહીંયા આગળ જોઈએ તો -∞ to -2 અને 2 to ∞, અને અહીંયા 2 to ∞ છે, તો બંનેનો કોમન પાર્ટ શું થયો તો કે બંનેનો કોમન પાર્ટ થયો 2 to ∞. રાઈટ? પણ 2 to ∞ માં 3 આવે? હા આવે, પણ મારે 3 લેવાનું છે ના,
મારે અહીંયા 3 લેવાનું નથી, તો આ અંતરાલમાંથી મારે છગડીયા કૌંસમાં 3 ને બાદ કરવું પડે. તો આ મારો ફાઇનલ જવાબ થયો કે આટલા મૂલ્ય તમે x ના લઈ શકો, જેમાં મારો જે આ log તમે જે આપેલો છે એ log વ્યાખ્યાયિત છે. અધરવાઇઝ આના સિવાયની કોઈ x ની વેલ્યુ લેશો તો આ log બાય જે છે એ ખોટું માની જશે, નહીં ચાલે, ખોટી વસ્તુ છે, નહીં ચાલે એવું કહે છે. બરોબર, એનો મતલબ એમ થયો કે આ મારો ફાઇનલ જવાબ છે. ક્લિયર? તો આના પરથી મને લાગે છે કે તમને હવે ક્લિયર થઈ ગયું કે જો log વ્યાખ્યાયિત કરવો હોય તો બે શરતો. કેટલી શરતો? બે શરતો. પહેલી શરત શું? તો કે log n આધાર a ની અંદર n શું હોવું જોઈએ? તો કે n ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ, એટલે કે 0 થી પેલી બાજુની 0.5 ચાલે, પણ 0 ના ચાલે, માઈનસ ના ચાલે. ક્લિયર થાય છે? એ જ રીતે એ જે છે એ પણ ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ, પણ એ 1 ના હોવું જોઈએ. ક્લિયર થઈ ગયું? બરોબર છે. કેમ ના હોવું જોઈએ તમને આગળ બતાવું છું. ચલો, તો હવે અહીંયા આગળ log વ્યાખ્યાયિત કરવા માટેની જે બે શરતો હતી એ બે શરતોની આપણે વાત કરી દીધી. હવે આપણે આગળ ચાલુ કરીએ છીએ log ના ગુણધર્મો, log ની પ્રોપર્ટીઝ. આ જે પ્રોપર્ટીઝ છે આ બધી પ્રોપર્ટીઝ તમારા મગજમાં ઘૂસી જવી જોઈએ. ગમે એમ કરીને મગજમાં ઘુસાડો, રિવિઝન કરો, વારંવાર રિપીટ કરો, વારંવાર મારો વિડિયો જોવો. કોઈ પણ ડાઉટ હોય તો ત્યાં કમેન્ટ બોક્સમાં લખો. ગમે તે રીતે મારી તોડી સામ દામ દંડ ભેદ બધું જ કરી નાખો, અને બધું જ કરીને આ જે હું ગુણધર્મો ભણાવીશ એ ગુણધર્મો તમને બધા યાદ રહેવા જોઈએ. રાઈટ? તો વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ આપણે લોગના ગુણધર્મો લઈશું. પણ એ લોગના ગુણધર્મો ભણતી વખતે સૌથી પહેલી આ બે મેઇન શરતો જે હતી એ બે મેઇન શરતો આપણે અહીં ભૂલવાની નથી. ઠીક છે? ચાલો, તો હવે આ લોગની અંદર નવો ટોપિક ચાલુ કરીએ કે જેનું નામ છે લોગના ગુણધર્મો. બરોબર છે? લોગના ગુણધર્મો. લોગના ગુણધર્મો, તો પહેલો ગુણધર્મ કે ભાઈ આવી રીતે લખેલું હોય કે શું કહીશું, a raised to log n આધાર a બરાબર a raised to log n આધાર a, એટલે કે અહીંયા જો a ની ઘાતમાં log છે અને a ની ઘાતમાં જે log જે છે એનો આધાર અને આ બે સરખા છે. જુઓ, તો આનો જવાબ આવી જશે n. શું આવી જશે? n. એક્ઝામ્પલ લઈશું એટલે આપણને વધારે ક્લિયર થશે. તો કઈ રીતે થાય? તો સિમ્પલ, તો આનો આપણે પ્રૂફ જોઈ લઈએ તો આપણને ઈઝીલી ખબર પડશે કે પ્રૂફ. ચલો, પ્રૂફ. તો પ્રૂફ શું છે? તો આપણે ધારી લઈએ કે ધારો કે log n આધાર a બરાબર x, સમીકરણ નંબર 1. બરાબર છે? તો હવે આપણને ખબર છે કે આને આ તો લોગેરિધમિક સ્વરૂપ છે, તો એનું ઊંધું સ્વરૂપ શું હતું? તે આવું હતું, n બરાબર a raised to x. હતું કે નતું? આ હતું. ચલો, આપણે x બરાબર શું ધાર્યું છે? log n આધારે, તો x ની જગ્યાએ મૂકી દો. તો n બરાબર a log n આધાર a. લો, સાબિત થઈ ગયું. બે સ્ટેપ નો પ્રૂફ. બહુ કઈ જાજુ પ્રૂફ નતું. n બરાબર a ની ઘાતમાં log n આધારે. એનો મતલબ એમ થયો કે આ બે જ્યારે સરખા હોય તો આપણો જવાબ. એક્ઝામ્પલ લઈએ તો સિમ્પલ આપણને ખબર પડશે વધારે. બરોબર છે? જોઈ લો પાછો. બહુ ડિફિકલ્ટ પ્રૂફ હતું. આટલું ડિફિકલ્ટ પ્રૂફ ખૂબ દિવસ આવે નહીં જિંદગીમાં. યાદ રાખજો, બહુ ડિફિકલ્ટ છે. બરોબર? તો પ્રૂફ જોઈ લો એકવાર. ક્લિયર થાય છે? ઓકે, ચલો. તો હવે આ જે પ્રોપર્ટી જે છે, એટલે કે આ જે ગુણધર્મ જે છે એના આધારે આપણે દાખલા જોઈએ. તો પહેલો દાખલો લઈએ, સિમ્પલ જ, વેરી સિમ્પલ. કે ભાઈઓ એક કે 5 raised to log 6 આધાર 5. બોલો આનો જવાબ શું થાય? તો કે 6. સિમ્પલ. 5 5 સરખા છે. હા, 5 5 સરખા છે, તો આ જવાબ 6. ક્લિયર થાય છે? બીજું 7 raised to log 10 આધાર 7 બરાબર. ચલો, આનો જવાબ શું આવશે? તો કે 10. કેમ કે આ 7 7 સરખા છે, 5 5 સરખા છે, તો 6 લખાય. ક્લિયર થાય છે? ચલો, અહીંયા આગળ આવી રીતે લખેલું હોય કે 6 minus 7 raised to log 6 આધાર 7. ચલો, આનો જવાબ શું આવશે? તો આનો જવાબ શું આવે? 0 આવે. કેમ? કેમ કે આની જગ્યાએ શું લખી શકાય? આ બે સરખા છે, તો આનો આખો જવાબ શું આવે? 6. તો શું થશે અહીંયા આગળ? તો કે 6 - 6 એટલે કે 0.
ક્લિયર થયું? એટલે જે પહેલી પ્રોપર્ટી હતી એ શું હતી કે a ની ઘાતમાં log n આધાર a બરાબર n થાય. ક્લિયર છે? બરોબર છે? ચલો ક્લિયર. હવે આપણે આગળ વધીએ તો બીજી પ્રોપર્ટી લઈએ. એક પ્રોપર્ટી પતી ગઈ. બરોબર? આ બધી પ્રોપર્ટી યાદ રાખવી જોઈએ. અને બધી પ્રોપર્ટી એક સાથે યુઝ આવશે ને ત્યારે ખબર પડશે કે ઓહો દાવ થઈ ગયો. આ તો લાગશે આટલું ઈઝી, પણ જેમ જેમ બધી પ્રોપર્ટીઓ ભેગી થશે ને એમ લોચા પડશે. ધ્યાન રાખજો બધી વસ્તુઓ. બરોબર? મેં તમને કીધું હતું કે log n આધાર a હોય કે log n આધાર a હોય તો બરાબર શું થાય? x આ હતું તો આની જગ્યાએ શું લખી શકાતું હતું? તો n બરાબર a raised to x લખી શકાતું હતું. બરાબર છે? ચલો હવે પ્રોપર્ટી નંબર 2 ની વાત કરવી હતી એટલે મેં તમને વચ્ચે વાત મૂકી. હા, બાકી કઈ મને શોખ નથી થતો, પણ આ છે તમારે ધ્યાન રાખવું પડશે. બરાબર છે? તો આગળ વધીએ આની અંદર પ્રોપર્ટી નંબર 2. પ્રોપર્ટી નંબર 2 નો અહીંયા આગળ થઈ રહ્યો છે ખુલાસો તમારી સમક્ષ, તમારા જીવનમાં આ અંદર આવી રહી છે. તો ખાસ ધ્યાન રાખજો કે ભાઈઓ log n આધાર n બરાબર 1 થાય. log n આધાર n બરાબર 1 થાય. ક્લિયર? બરાબર છે? હવે આનું પ્રૂફ જોઈ લઈએ. ચલો આનું પ્રૂફ જોઈ લઈએ. તો ધારો કે આપણે માન લઈએ કે log n આધાર n બરાબર x છે. બરાબર છે? ક્લિયર? હવે આ ગુણધર્મોનો આની અંદર ઉપયોગ કરો. આ ગુણધર્મોનો આની અંદર ઉપયોગ કરો તો શું લખાશે આને? તો કે ભાઈ n બરાબર n raised to x લખાય. બહુ જોરદાર કહી દીધું ભાઈ. જો આ ગુણધર્મોનો મેં આની અંદર ઉપયોગ કર્યો. હવે x ને અહીંયા બરાબર શું મૂકું તો n બરાબર n થાય? તો કે 1. એટલે કે x બરાબર શું હોય? x બરાબર 1 જ હોય ને. તો કે x બરાબર 1 હોય તો જ આ પોસિબલ છે, બાકી પોસિબલ છે નહીં. મતલબ કે x બરાબર શું હોવું જોઈએ? 1. એટલે કે log n આધાર n બરાબર 1 એટલે કે અહીંયા આગળ 1 આવશે. તો અત્યાર સુધી કેટલી પ્રોપર્ટી ભણ્યા? 2 પ્રોપર્ટી ભણ્યા. કઈ પ્રોપર્ટી ભણ્યા? તો કે એક a raised to log n આધાર a જવાબ n આવશે. log n આધાર n તો જવાબ એનો 1 આવશે. આના આપણે એક્ઝામ્પલ જોઈએ તો આ વધારે ક્લિયર થશે. બરોબર છે ભાઈ? પ્રૂફ આનું બી બહુ ડેન્જર હતું. પ્રૂફ ખાસ ઇમ્પોર્ટન્ટ છે આમાં. મજાક કરું જ લે, પ્રોપર્ટી વધારે ઇમ્પોર્ટન્ટ છે. પ્રોપર્ટી તમને આવડવી જોઈએ. ચલો આમાં એક્ઝામ્પલ કઈ રીતે પૂછી શકાય? તો કે એક્ઝામ્પલ આવી રીતે પૂછી શકાય કે આવી રીતે કદાચ હોય કે log 5 આધાર 5 તો જવાબ શું આવશે? 1. log 10 આધાર 10 જવાબ શું આવે? 1. આ બંને સરખા હોય. log sin 45 ડિગ્રી આધારમાં cos 45 ડિગ્રી આનો જવાબ શું આવે? આનો જવાબ 1 આવે. કેમ 1 આવે? sin 45 શું છે? sin 45 1/√2 છે અને cos 45 શું છે? તો cos 45 પણ 1/√2 છે. તો આનો મતલબ એમ જ થાય log 1/√2 આધાર 1/√2 બંને સરખા થયા તો જવાબ 1 આવે કે ના આવે? હજુ આગળ જોઈએ કે log sin 60 ડિગ્રી cos 30 ડિગ્રી બરાબર. તો આનો જવાબ પણ 1 આવશે. કેમ આનો જવાબ 1 આવશે? એટલે sin 60 √3/2 sin 30 √3/2 બરાબર છે. બંને સરખા છે એટલે કે n પણ અને આધાર બંને સરખા છે તો આનો જવાબ પણ 1 થાય. ક્લિયર છે? ચલો આ તો તમને વેલ્યુ ખબર છે એટલે હું પૂછો. હવે અહીંયા log લખી દઈએ 27 સોરી sin 27 ડિગ્રી અને અહીંયા લખી દો cos 63 ડિગ્રી. ચલો આનો જવાબ શું આવે મને કહો? તો આનો જવાબ પણ 1 આવશે. આનો જવાબ કઈ રીતે બનાવે? આમાં તો કઈ વેલ્યુ ખબર છે, પણ ભાઈઓ ત્રિકોણમિતિમાં આ એકબીજાના કોટિકોણ હોય તો બંનેની વેલ્યુ સરખી હોય. જો 45 + 45 90 એકબીજાના કોટિકોણ છે તો આ બંનેની વેલ્યુ સરખી હોય. 60 + 30 90 તો આ બંને એકબીજાના કોટિકોણ છે તો sin cos ની વેલ્યુ સરખી હોય. તો 27 + 63 કેટલા થાય? 90. તો મતલબ કે sin 27 અને cos 63 ની વેલ્યુ સરખી થાય. તો એનો મતલબ કે જવાબ તો 1 જ આવવાનો છે. ક્લિયર થઈ ગયું? થવું જ જોઈએ. બહુ સિમ્પલ છે, જરાય ડિફિકલ્ટ નથી. ક્લિયર થાય છે? તો log n આધાર n બરાબર 1 થશે. રાઈટ? ચલો એટલે અહીંયા પ્રોપર્ટી આપણી બીજી પતી ગઈ. હવે આપણે ચાલુ કરશું નેક્સ્ટ પ્રોપર્ટી. બરોબર છે? આવડવું જોઈએ કે ના આવડે? આવડે કે ના આવડે? લેટ્સ સી ઇટ. ચલો અહીંયા આગળ જોઈશું. તો અહીંયા આગળ હવે પ્રોપર્ટી નંબર 3. પ્રોપર્ટી નંબર 3 એમ કહું કે ભાઈ log 1 આધાર n કોઈ બી હોય આધાર a તો બરાબર 0 થાય.
1 આધારે a બરાબર 0 થાય. તો હવે આ જે છે આનું પ્રૂફ કઈ રીતે કરશું? તો ધારો કે આપણે ધારી લઈએ કે પ્રૂફ માટે આ જે પ્રૂફ જે છે એ પ્રૂફની આપણે વાત કરીએ તો અહીંયા આપણે ધારી લઈએ કે log 1 આધાર a બરાબર x છે અને x ની વેલ્યુ મારે શોધવી છે. અહીંયા 0 છે ને, એ x ની વેલ્યુ મારે શોધવી છે. તો પેલો જે પ્રોપર્ટી હતી કે ભાઈઓ log n આધાર a બરાબર x હોય તો n બરાબર a ની x ઘાત લખાય કે ના લખાય? તો એ જ રીતે અહીંયા આગળ શું લખી શકાય? માટે 1 બરાબર a ની x ઘાત. બરાબર છે. હવે અહીંયા x કેટલું હોય તો આનો જવાબ 1 થાય. તો કે આની ઘાત 0 હોય, કોઈ પણની ઘાત 0 1 થવાનું છે ને. મતલબ કે x બરાબર શું હોવું જોઈએ? તો કે ભાઈઓ x બરાબર 0 હોવું જોઈએ. તો x બરાબર 0 એનો મતલબ શું થયો? કે log 1 આધાર a બરાબર 0. તો મેં અહીંયા જ લખ્યું છે કે log 1 આધાર a બરાબર 0. કોઈ જ ડાઉટ આની અંદર હોવો જોઈએ નહીં મારા ખ્યાલથી. બહુ સિમ્પલ પ્રોપર્ટી છે. તો આની બેઝ પર બધા દાખલા હોઈ શકે. બરોબર છે. તો ચલો આ બી ડેન્જર પ્રૂફ છે. બહુ ડેન્જર પ્રૂફ છે બધા. બરોબર. તો હવે આના બેઝ પર દાખલા જોઈએ આપણે. આ કયા નંબરની પ્રોપર્ટી હતી? તો કે પ્રોપર્ટી નંબર 3 હતી. બરોબર. તો હવે આની અંદર આપણે દાખલા જોઈએ વધારે. તો આની અંદર આપણે શું કરશું? તો આપણે એક્ઝામ્પલ લઉં આની અંદર હું કે log 1 આધાર 6 તો જવાબ શું આવે? તો કે 0 કઈ પણ હોય. બરોબર. log sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા આધાર 6 તો આનો જવાબ શું આવશે? તો ભાઈ આનો જવાબ પણ 0 આવશે કેમ કે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા તો 1 થાય. બરોબર છે. હવે અહીંયા આવી તો લખું log sec સ્ક્વેર થીટા minus tan સ્ક્વેર થીટા આધાર 17 કોઈ પણ આધાર હોઈ શકે. તો આનો જવાબ પણ શું આવશે? તો આનો જવાબ પણ 0 આવશે. આનો જવાબ કેમ 0 આવશે? તો કે sec સ્ક્વેર થીટા minus tan સ્ક્વેર થીટા તમારો જવાબ 1 થાય. એટલે કે log sec સ્ક્વેર થીટા minus tan સ્ક્વેર થીટા આધાર 17 એ પણ શું થશે? તો એ પણ 0 થશે. ક્લિયર થાય છે? બિલકુલ ક્લિયર થવું જોઈએ. બરોબર. એટલે આ જે પ્રોપર્ટી હતી કે log 1 આધાર a એ તમને અહીંયા આવડવું જોઈએ. ક્લિયર થાય છે? ચલો હવે બીજી પ્રોપર્ટી લઈએ. પ્રોપર્ટી નંબર 4 આવડવી જોઈએ ભાઈઓ. બધી એક સાથે ભેગી થશે ને એટલે દાવ થશે. એટલે પ્લીઝ મહેરબાની કરીને અહીંયા ફોકસ કરો. ફોકસ કરી અને તમે જોશો તો બહુ સિમ્પલ પ્રોપર્ટીઝ છે. આ બધી પ્રોપર્ટીઝ તમને આવડશે તો પછી આગળ બધા એક્ઝામ્પલ બી તમને આવડશે. ક્લિયર છે? ચલો તો હવે પ્રોપર્ટી નંબર 4 લઈએ આપણે. પ્રોપર્ટી નંબર 4. ચલો લેટ્સ સી પ્રોપર્ટી નંબર 4. પ્રોપર્ટી નંબર 4 કે ભાઈઓ અહીંયા log n છે અને આધારમાં એનો વ્યસ્ત છે. log n છે અને આધારમાં એનો વ્યસ્ત છે. તો આનો જવાબ આવશે -1. આનો જવાબ આવશે -1. ચલો તો આનું પ્રૂફ જોઈ લઈએ આપણે. ઓકે. તો અહીંયા આગળ પ્રૂફ જોઈ લઈએ આપણે કે ધારો કે ધારી લઈએ કે શું ધારશું અહીંયા આગળ? તો અહીંયા હું ધારશું કે log n આધાર 1/n બરાબર x અને આ x નું મૂલ્ય મારે શોધવું છે. તો અગેન અહીંયા n બરાબર શું લખાશે? n બરાબર 1/x 1/n ની x ઘાત. બરાબર છે. તો હવે અહીંયા n બરાબર અહીંયા n ની -1 x ઘાત લખાય કે ના લખાય? બિલકુલ લખાય. લખાય ના લખાય? n ને ઉપર લઈ ગયા તો -1 થઈ ગયું. તો અહીંયા n બરાબર શું થયું? તો કે n ની -x ઘાત થઈ. હવે અહીંયા n છે, અહીંયા પણ n છે. તો બંનેની ઘાતોને સરખાવો. તો અહીંયા n ની કેટલી ઘાત છે? 1 અને અહીંયા n ની કેટલી ઘાત છે? તો -x. તો કે 1 બરાબર -x તો x બરાબર -1. હવે x નો જવાબ -1 આવ્યો. તો x નો જવાબ -1 આવ્યો. તો અહીંયા -1 મૂકો એટલે આ -1 છે. એટલે કે જ્યારે અહીંયા બે એકબીજાને વ્યસ્ત હોય. વ્યસ્ત હોય એટલે શું? કે બેનો ગુણાકાર શું થતો હોય? તો બેનો ગુણાકાર 1 થતો હોય. જુઓ n ગુણ્યા 1/n 1 થાય ને. તો આ બંનેનો ગુણાકાર જો 1 થતો હોય તો આનો જવાબ -1 આવશે. આ બંનેનો ગુણાકાર 1 થતો હોય તો આનો જવાબ -1 આવશે. આ પ્રોપર્ટી છે. બરોબર. એનું પ્રૂફ મેં તમને અહીંયા આગળ બતાવ્યું. ક્લિયર? બરોબર છે. તો આની પર આપણે એક્ઝામ્પલ લઈએ. બરોબર. તો આની પર આપણે એક્ઝામ્પલ લઈએ તો કઈ રીતે લઈ શકાય? કઈ રીતે લઈ શકાય? તો કે ધારો કે આવી રીતે છે કે ભાઈ log 5 આધારમાં 1/5. આનો જવાબ શું આવશે? આનો જવાબ -1 આવશે. બરોબર. આનો જવાબ -1 આવશે. કેમ? કારણ કે 5 ગુણ્યા 1 ઉપર 5 1 થાય. બરોબર. એટલે જ્યારે આ બંનેનો ગુણાકાર 1 થાય તો આખાનો જવાબ -1 આવશે.
ક્લિયર થાય છે? ચલો બીજું લઈએ તો કે ભાઈ log sec થીટા માઈનસ tan થીટા આધાર થોડું મોટું લખું sec થીટા માઈનસ tan થીટા અને આધારમાં છે sec થીટા પ્લસ tan થીટા આવું છે. ચલો જુઓ તો હવે આનો જવાબ શું આવશે? તો જો આ sec થીટા માઈનસ tan થીટા અને sec થીટા પ્લસ tan થીટા બંનેનો ગુણાકાર કરો તો શું થાય? તો આ બંનેનો ગુણાકાર થાય sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા a માઈનસ b a પ્લસ b એ બેનો ગુણાકાર શું થાય? a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. એ જ રીતે અહીંયા જોવા જઈએ તો sec થીટા માઈનસ tan થીટા અને sec થીટા પ્લસ tan થીટા એ બંનેનો ગુણાકાર કરું તો એ sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા હોવાનું, બિલકુલ હોવાનું. અને sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા શું થાય છે? તો કે sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા 1 થાય છે. તો આ બંનેનો ગુણાકાર 1 છે તો જવાબ આવશે -1. ક્લિયર થાય છે? બિલકુલ ક્લિયર થશે. બરોબર છે. હવે અહીંયા આગળ જોઈએ તો કે અહીંયા લખું છું log, બરોબર, અહીંયા લખું છું tan 60 ડિગ્રી, બરોબર, tan 60 ડિગ્રી અને અહીંયા લખું છું cot 60 ડિગ્રી. ચલો હવે આ બંનેનો ગુણાકાર શું થાય? તો કે ભાઈ આ બંનેનો ગુણાકાર પણ 1 થશે, રાઈટ? હવે આ બંનેનો ગુણાકાર 1 થાય તો જવાબ શું આવશે? -1. બરાબર. ચલો બીજું લઉં છું, ધ્યાનથી જોજો. log tan 45 ડિગ્રી અહીંયા cot 45 ડિગ્રી. ચલો આનો જવાબ શું આવે મને કહો? તો tan 45 એટલે 1 અને cot 45 એટલે 1 તો 1 ગુણ્યા 1 1. તો આનો જવાબ 1 આવવો જોઈએ કે -1 આવવો જોઈએ મને કહો? એટલે આમાંથી એક જવાબ ના આવવો જોઈએ. અહીંયા આગળ જે આપણે શરૂઆતમાં લોગની શરતો ભણ્યા હતા એ લોગની શરતોનું પાલન થતું નથી. આમ ઘેટાની જેમ ચાલ્યા જ નહીં કરવાનું. અહીંયા જો શું થાય? cot 45 1 થાય અને આધાર 1 હોવો જોઈએ નહીં. આધાર 1 હોવો જોઈએ નહીં એનો મતલબ શું થયો? એનો મતલબ એમ થયો કે આ પાર્ટી આ લોગ વ્યાખ્યાયિત જ નથી. જવાબ ક્યાંથી આવે? આ વ્યાખ્યાયિત જ નથી. ક્લિયર થાય છે? બરાબર છે. એટલે કે જ્યારે બેનો ગુણાકાર -1 થતો હોય, જ્યારે બેનો ગુણાકાર -1 થતો હોય તો ત્યારે આ લોગનો જવાબ શું આવશે? તો કે લોગનો જવાબ આવશે -1 આવશે. ક્લિયર થાય છે? પણ જ્યારે પણ તમે લોગના એક્ઝામ્પલ ગણો તો પેલી જે બે પ્રોપર્ટી હતી આપણે ગયા જન્મમાં ભણ્યા એ પ્રોપર્ટી ભૂલવાની નહીં, એ પ્રોપર્ટી જોડે રાખવાની. પ્રોપર્ટીને સાથે લઈને ચાલવાનું, ટીકું કરીને સાથે લઈને ચાલવાનું, એમને નહીં જવાનું કોઈ દિવસ. ક્લિયર થાય છે? ચલો હવે બીજી પ્રોપર્ટી જે તમે લોકો ભણેલા જ છો, કઈ ભણેલા છો હમણાં ખબર પડી જશે. એ તો કે ઓહો આ તો સાહેબ ખબર હતી, તમે એવું કહેશો કે અહીંયા આગળ પાંચમું log n ની આધાર b ઘાત અહીંયા આ a, એટલે કે n ની ઘાત છે b અને આધાર છે a. તો આ ઘાત જે છે એ ઘાત આગળ આવી જાય. શું થાય? ઘાત આગળ આવી જાય. તો આને શું લખી શકાય? b log n આધાર a, b log n આધાર a. આવી રીતે આપણે અહીંયા આગળ લખી શકાય. ક્લિયર થાય છે? બરોબર છે. આનું તો પ્રૂફ નથી, આપણે આવી રીતે રાખી લઈશું કે જે ઘાત જે છે ઘાત આપણે આગળ આવી જશે. એટલે સિમ્પલ મારે એક્ઝામ્પલ લેવો હોય તો કે અહીંયા એક્ઝામ્પલ છે કે ભાઈ log 4 આધાર 2. આનો જવાબ લાવો તો આને શું લખી શકાય? તો આને આમ લખી શકાય log 4 એટલે કે 2 નો વર્ગ આધાર 2. હવે જે ઘાત જે છે ઘાત ક્યાં આવશે? તો કે ઘાત આગળ આવશે. તો આને શું લખી શકાશે? 2 log 2 આધાર 2. હવે log 2 આધાર 2 એટલે આ બંને સરખા થઈ ગયા. હવે આ બંને સરખા થઈ ગયા એનો જવાબ શું આવે? એનો જવાબ તો 1 છે. એટલે શું થશે? તો કે 2 ગુણ્યા 1 એટલે કે 2. સિમ્પલ છે કે અઘરું છે? સિમ્પલ છે ને? ક્લિયર થાય છે? એક આપણે એક્ઝામ્પલ જોઈએ આપણે તો વધારે મજા આવશે. આના બેઝ ઉપર ચલો આપણે આના બેઝ ઉપર થોડુંક એક્ઝામ્પલ લઈએ મસ્ત, જે ડબલ મેન્સ માં પૂછાયેલો તો વધારે મજા આવશે. કે log 2 log આધાર 2 છે, એની અંદર log છે એનો આધાર 3 છે, એની અંદર log છે જેનો આધાર છે 4, એની અંદર log છે જેનો આધાર છે 5 ડોટ 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 ડોટ. એટલે log છે અહીંયા 99 છે, અહીંયા 99 છે, 99 ની ઘાતમાં 98, 98 ની ઘાત છે 97, 97 ની ઘાત છે 96 ડોટ 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 એવી રીતે અહીંયા આગળ 2 છે. આનો જવાબ લાવો. ડેન્જર દાખલો.
log આધાર 2 અંદર log આધાર 3 અંદર log આધાર 4 અંદર log આધાર 5 ડોટ 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 log 99 98 97 97 ડોટ 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 2 બરોબર છે. ચાલો તો હવે જો અહીંયા log 99 આધાર 99 છે અને આ 99 ની ઘાત છે આખી આ આખી 99 ની ઘાત થઈ આ પાર્ટી આખી 99 ની ઘાત થઈ કહેવાય. તો એ જે આખી ઘાત છે એ ઘાત આખી આપણે આની આગળ ના લઈ દેવાય, બિલકુલ લઈ દેવાય કે ના લવાય. મેં હમણાં કીધું હમણાં તો એની પ્રોપર્ટી ભણ્યા. શું પ્રોપર્ટી ભણ્યા? તો પ્રોપર્ટી કઈક આવી ભણે ને આપણે કે log a ની ઘાત b હોય આધાર n હોય તો b આગળ આવી જાય, આ b આગળ આવી જાય. તો એવી જ રીતે જે આ ઘાત કરી મેં આ લાલ સર્કલ થી એ મારી આખી આગળ આવી જાય. અને આગળ જે log હશે એનો આધાર શું હશે? તો એનો આધાર છે 98. એનો આધાર કેટલો હશે? 98, કેમ કે આનો આધાર 99 છે. તો આની આગળ જે log હશે એનો આધાર શું હશે? તો એનો આધાર હશે 98, રાઈટ? તો આખું ફરતી લખું તો કેવી રીતે લખી શકાય? તો કે log આધાર 2 અંદર log આધાર 3 ડોટ 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 આ બધું છે જ પણ લખતો નથી હો. તો હવે આની આગળ શું હશે? log આધાર 98 અને આખી ઘાત અહીંયા હશે 98 97 96 ડોટ 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 2 અને આ બાદ શું બાકી રહ્યું? તો કે log 99 આધાર 99. ક્લિયર? સમજાય છે? ક્લિયર થયું? આ આખી જે ઘાત જે હતી એ આખી ઘાત આગળ આવી ગઈ. હવે બોલો log 99 આધાર 99 શું થાય? તો કે 1 થાય. એટલે કે આનો જવાબ શું થઈ જશે? તો કે આનો જવાબ થઈ જશે 1. આ પાર્ટીનો જવાબ શું થઈ જશે? 1 થઈ જશે. હવે અહીંયા log 98 આધાર 98 છે અને 98 ની ઘાતમાં શું છે? તો કે 98 ની ઘાતમાં 97 96 95 94 93 92 91 2 સુધી છે. એટલે કે આ હવે 98 ની ઘાત થઈ કહેવાય. આ આખી 98 ની ઘાત થઈ કહેવાય. જે આખી આગળ આવી જાય કે ના આવે? હા, બિલકુલ આગળ આવે. તો મારે અહીંયા આગળ શું કરવું પડશે હવે? તો કે ભાઈ log આધાર 2 ડોટ 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 અહીંયા હવે આધાર 98 છે તો આગળ જે હશે આધાર કેટલો હશે? તો આગળ જે હશે આધાર 97 હશે. તો કે log એ 97 લખાશે અને 97 96 95 ડોટ 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 2 અને એ બચ્યું log 98 આધાર 98. હવે આનો જવાબ શું થઈ ગયો? તો કે ભાઈ log 98 આધાર 98 નો જવાબ તો 1 થઈ જવાનો કે બંને સરખા છે. હવે જો અહીંયા બચ્યું log 97 ભાગ આધાર 97. તો હવે 97 ની ઘાત શું છે? 97 ની ઘાત છે 96 95 94 93 92 91 90 ડોટ 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 ડોટ. બરાબર છે? એનો મતલબ કે આખું આગળ આવશે. એમ કરતા કરતા છેલ્લે શું બચશે? તો છેલ્લે બચશે કે ભાઈ log 2 આધાર 2 જેનો જવાબ છે બોલો. જે આટલી મોટી રકમ હતી આ આખી મોટી રકમનો જવાબ છે 1. ઓન્લી 1, સિંગલ ડિજિટ 1, લકી નંબર 1. બરોબર? ઓલ ઇન્ડિયા રેન્ક 1 લાવો છે તો બહુ મહેનત કરવી પડે. અહીંયા પણ બહુ મહેનત કર્યા પછી 1 આવ્યું છે. ક્લિયર થાય છે? થવું જ જોઈએ. બરોબર છે? તો આપણે જે ઘાત આગળ લાવવાની પ્રોપર્ટી હતી એના ઉપરનો દાખલો છે. જોઈને કેવો ગભરાઈ જવા એવું લાગે છે પણ ગભરાવા જેવું કઈ આની અંદર છે જ નહીં. બહુ જ સિમ્પલ છે. ક્લિયર થાય છે? ચલો હવે આપણે આગળ વધીએ. બરોબર છે? તો હજુ આપણે એક્ઝામ્પલ લઈએ તો વધારે ક્લિયર થશે. ચાલો હવે એક્ઝામ્પલ જે છે લઉં છું કે ભાઈઓ log એ તો પછી આવશે, એક પ્રોપર્ટી લીધા પછી આવશે, અત્યારે ના લઈ શકાય ને, તો અત્યારે આપણે લેતા નથી. હવે બીજી જે પ્રોપર્ટી જે છે એ પ્રોપર્ટી આપણે કરીએ તો કેટલી પ્રોપર્ટી ભણ્યા આપણે અત્યાર સુધી? તો પહેલી a રેઝ ટુ log n આધારે જવાબ શું આવશે? તો કે n. log n આધારે નો જવાબ 1, log 1 નો જવાબ 0, log n આધારે 1/n નો જવાબ તો -1 અને પછી જે ઘાત હતી એ ઘાત આગળ આવી જાય. એટલે કે આપણે અત્યાર સુધી 5 પ્રોપર્ટી ભણ્યા. કેટલી પ્રોપર્ટી ભણ્યા? 5 પ્રોપર્ટી ભણ્યા. હવે આગળ વધીએ આપણે આની અંદર. તો પ્રોપર્ટી નંબર 6 કે log mn બેઝ a હોય તો આને લખી શકાય log m બેઝ a plus log n બેઝ a. આ લખી શકાય. બરોબર? એટલે કે આધાર સરખા રાખીને આ જે ગુણાકાર જે છે આધાર સરખા રાખીને આ જે ગુણાકાર જે છે એને મેં અલગ કરી દીધા, ડાયવોર્સ આપી દીધા, બંનેને સરવાળાથી અલગ કરી દીધા ગુણાકારમાં હોય તો. બરોબર છે? આને આપણે પ્રૂફ તરીકે લેવું હોય તો કઈ રીતે લખી શકાય? તો કે પ્રૂફ તરીકે આપણે આમાં લઈએ, પ્રૂફ તરીકે આપણે આમાં લઈશું તો શું લઈશું પ્રૂફ તરીકે આપણે આની અંદર? તો ચલો જોઈએ આની અંદર કે ધારો કે આપણે લઈએ કે log
m આધાર a બરાબર x. બરાબર છે, ક્લિયર છે. અને log n આધાર a બરાબર y ધાર્યું. તો અહીંયા m બરાબર શું થાય? તો કે m બરાબર a રેઝ ટુ x થાય, સમીકરણ નંબર 1. અને અહીંયા n બરાબર શું થાય? તો n બરાબર a રેઝ ટુ y થાય, સમીકરણ નંબર 2. બરાબર? m બરાબર a રેઝ ટુ x, n બરાબર a રેઝ ટુ y. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણાકાર કરો તો m into n શું થાય? તો કે mn થાય. અહીંયા શું થશે? તો કે a રેઝ ટુ x into a રેઝ ટુ y થશે. બરાબર? તો એનો મતલબ શું થયો? તો કે ભાઈ mn બરાબર શું થયું? તો કે a રેઝ ટુ x plus y થયું. થયું કે ના થયું? હા થયું. સમજાય છે ને? બહુ સિમ્પલ છે. હવે બંને બાજુ log લઈ લો આધાર a વાળો. બંને બાજુ log લઈ લો આધાર a વાળો. તો log mn આધાર a બરાબર log a raised to x plus y આધાર a. ક્લિયર? ચલો હવે આ તો a ની ઘાત છે x plus y, એ તો આગળ આવી જશે. તો શું બચશે અહીંયા આગળ? તો કે ભાઈઓ log mn આધાર a બરાબર x plus y log a આધાર a. ચલો log a આધાર a શું થાય? 1. તો x અને y શું હતા? જોઈ લો. તો કે log mn આધાર a બરાબર x બરાબર શું છે? તો કે ભાઈ log m આધાર a છે પ્લસ log n આધાર a છે. થઈ ગયું સાબિત? જે મારે સાબિત કરવું હતું એ કે log mn આધાર a હોય તો એને log m આધાર a પ્લસ log n આધાર a લખી શકાય. ક્લિયર થાય છે? બરોબર છે. અને સાતમી જે પ્રોપર્ટી જે છે એ સાતમી પ્રોપર્ટી અહીંયા આગળ હવે ભાગાકારની છે. બરોબર છે. હવે શું છે? ભાગાકારની છે. એ પણ આપણે જોઈ લઈએ. તો સાતમી પ્રોપર્ટી શું હતી? તો કે સાતમી પ્રોપર્ટી આ હતી કે 7 પ્રોપર્ટી શું હતી? તો કે log m ભાગ્યા n આધાર a હોય તો એને log m આધાર a માઈનસ log n આધાર a લખી શકાય. બરાબર છે? log m આધાર a માઈનસ log n આધાર a લખી શકાય. આનું પણ પ્રૂફ છે. એ પણ પ્રૂફ કરી શકાય. કોઈ ટેન્શન નથી. પહેલા બે સમીકરણનો શું કર્યો હતો? તો કે પહેલામાં બે સમીકરણનો આપણે ગુણાકાર કર્યો હતો. અહીંયા બે સમીકરણનો ભાગાકાર કરવાનો. તો જવાબ ઓટોમેટિક આવશે. તો કે ધારો કે log m આધાર a બરાબર x, તો m બરાબર a ની x ઘાત અને log n આધાર a બરાબર y, તો n બરાબર a ની y ઘાત. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, સમીકરણ 1 ભાગ્યા 2 કરો. શું કરવાનું છે અહીંયા આગળ? તો કે સમીકરણ નંબર 1 ભાગ્યા સમીકરણ નંબર 2 મારે અહીંયા કરવાનું છે. હવે સમીકરણ નંબર 1 ભાગ્યા 2 કરીએ તો શું થશે? તો અહીંયા થશે m ભાગ્યા n બરાબર a ની x ભાગ્યા a ની y. તો અહીંયા થશે m ભાગ્યા n બરાબર a ની x માઈનસ y. હવે બંને બાજુ log લઈ લઈએ આધાર a વાળું. તો શું થાય? તો કે log m આધાર n m ભાગ્યા n આધાર a બરાબર log a ની x માઈનસ y આધાર a. હવે આ a ની ઘાત છે. હવે a ની ઘાત તો આગળ આવી જાય તો સિમ્પલ પેલું કરતા હતા એવું જ કે log m ભાગ્યા n આધાર a બરાબર x માઈનસ y ગુણાકારમાં રહેશે log a આધાર a અને log a આધાર a તો 1 છે એટલે કે x માઈનસ y. અને x તરીકે શું હતું? તો કે log m આધાર a હતો અને y તરીકે શું હતું? તો y તરીકે log n આધાર a હતું. તો અહીંયા મૂકી દો તો આપણે જે પ્રૂવ કરવાનું હતું એ પ્રૂવ કરી લો. બરોબર છે? 7 પ્રોપર્ટી. કેટલી પ્રોપર્ટી ભણ્યા? 7 પ્રોપર્ટી, રાઈટ? હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે ક્લિયર થશે. બરોબર છે? તો હવે અહીંયા એક્ઝામ્પલ લઈએ નાના પછી મોટા તમને લઈશું પાછળથી તમને વધારે ક્લિયર થાય એના માટે. પણ આ સિમ્પલ આપણે લઈએ. તો એક એક્ઝામ્પલ છે આવો કંઈક કે log tan 1 ડિગ્રી પ્લસ log tan 2 ડિગ્રી પ્લસ ડોટ પ્લસ log tan 89 ડિગ્રી. બરાબર? log ની અંદર tan 1 ડિગ્રી છે. હવે અહીંયા આગળ તમારે એ જોવાનું છે કે આ જે છે શું કહેવાય? tan 1 ડિગ્રી tan 2 ડિગ્રી. પણ અહીંયા આધાર નથી આપેલા. શું નથી આપેલું? અહીંયા આધાર આપેલા નથી. તો જ્યારે આધાર ના આપેલા હોય તો આપણે જે આધાર ધારવો હોય ધારી શકાય. તો આધાર નથી આપ્યા એનો મતલબ એમ છે કે દરેકના આધાર સરખા છે.
હવે આધા સરખા છે તો આ જે સરવાળો છે એનો ગુણાકાર કરી શકાય. હમણાં આપણે પ્રોપર્ટી ભણ્યા ને કે જો આધા સરખા હોય તો સરવાળોનો ગુણાકાર થાય અને ગુણાકારનો સરવાળો થાય. તો અહીંયા આગળ શું થઈ જશે તો કે અહીંયા આગળ આવી રીતે થશે log કૌંસમાં tan 1 ડિગ્રી ગુણ્યા tan 2 ડિગ્રી ગુણ્યા tan 89 ડિગ્રી. બરોબર. હવે જો tan 1 ડિગ્રી અને tan 89 ડિગ્રી તો એ 1 ડિગ્રી અને 89 ડિગ્રી બંને એકબીજાના કોટિકોણ છે. શું છે તો બંને એકબીજાના કોટિકોણ હોય તો આ બંને વેલ્યુ સરખી જ હોય. બરોબર. તો આ cot 1 કહી શકાય, tan 89 ને cot 1 કહી શકાય. તો તમને ટ્રિગોનોમેટ્રી સેક્ટરમાં ખબર પડી જશે કે tan 89 ને cot 1 કહી શકાય. તો tan 1 cot 1 કેન્સલ. tan 89 ની આગળ શું આવે તો કે tan 88 આવે. જે tan 88 આવે એને cot 2 કહી શકાય. શું કહી શકાય? cot 2. તો એ cot 2 tan 2 ઉડી જશે. તો એ બધું ઉડી જશે અને અંદર શું બચશે તો કે 1 બચશે. શું બચશે તો કે log 1 બચશે. અને log 1 તો તમારો જવાબ છે 0. બરોબર. એ જગ્યાએ જો x ની ઘાતમાં આપેલું હોત, x ની ઘાતમાં આખું આપેલું હોત તો x ની 0 ઘાત થાત તો જવાબ આવત 1. રમવાનું છે, મેથ્સ એક રમકડું છે. ક્લિયર થાય છે? જો x ની ઘાતમાં આપ્યું હોત તો આ જવાબ તો 0 હતો તો x * 0 1 તો 1 થઈ જાય. પણ ખાલી એમને જ આપેલું છે તો આનો જવાબ 0 જ છે. ક્લિયર થાય છે? બરોબર છે. હજુ આપણે એક્ઝામ્પલ લઈએ તો વધારે ક્લિયર થશે કે આની અંદર આપણે હવે એક્ઝામ્પલ લઈએ કે log 25 આધાર 125 વત્તા log 5 આધાર 125. ચલો હવે આ બંનેનો આધાર સરખો છે. હા સરખો છે. બંનેનો આધાર સરખો હોય તો આ બંનેનો ગુણાકાર થઈ શકે. એટલે કે log 125 આ બંનેનો ગુણાકાર 25 * 5 125 અને આધાર તો એનો જ લેવાનો છે 125. હવે 100 આ બંને સરખા છે તો જવાબ શું થઈ ગયું? જવાબ થઈ ગયો 1. ક્લિયર? આઈ થિંક તમને 7 પ્રોપર્ટી આવડી જશે. ના આવડે એવું બને જ નહીં. એ સાથે પ્રોપર્ટી અહીંયા લખી દઉં છું એકવાર. બરોબર છે. અને એ આપણે હવે નેક્સ્ટ લેક્ચર જ્યારે ચાલુ કરીએ તો ત્યારે આ સાથે પ્રોપર્ટી તમને આવડતી હોવી જોઈએ. જે પ્રોપર્ટી નંબર 1 શું હતું તો કે હતું કે શું હતું a ની ઘાતમાં log n આધાર a હોય તો એને n લખી શકાય. આ પહેલી પ્રોપર્ટી હતી. પછી બીજી પ્રોપર્ટી શું હતી તો બીજી પ્રોપર્ટી એવી હતી કે ભાઈઓ log n આધાર n હોય તો 1 થાય. પછી ત્રીજી પ્રોપર્ટી શું હતી તો કે log 1 આધાર n હોય તો 0 થાય. ચોથી પ્રોપર્ટી શું હતી તો કે log n આધાર 1/n હોય તો -1 થાય. બરોબર. પાંચમી પ્રોપર્ટી શું હતી? બોલો પાંચમી પ્રોપર્ટી તો કે અહીંયા આગળ log a ની b ઘાત આધાર n હોય તો એને b log a આધાર n લખી શકાય. છઠ્ઠી પ્રોપર્ટી શું હતી તો કે log mn આધાર a હોય તો એને log m આધાર a પ્લસ log n આધાર a લખી શકાય. અને સાતમી પ્રોપર્ટી છેલ્લી શું ભણ્યા તો કે log m ભાગ્યા n આધાર a હોય તો એને log m આધાર a માઈનસ log n આધાર a લખી શકાય. તો આ 7 પ્રોપર્ટી આપણે આજે ભણ્યા. બરોબર છે. આના પછી પણ થોડી પ્રોપર્ટી બાકી રહે છે અને એ પ્રોપર્ટી બધી જ આપણે મગજમાં હોવી જોઈએ. ગમે તે હથિયારનો ઉપયોગ આપણે કરતા આવડવો જોઈએ. યુદ્ધ લડવા જઈએ તો આપણે બંદૂક ચલાવતા પણ આવડવી જોઈએ, આપણે તલવાર ચલાવતા પણ આવડવી જોઈએ, આપણે બોમ્બ ફોડતા પણ આવડવો જોઈએ. હે ને? બધી રીતે બધા શસ્ત્રો બધા હથિયાર આપણને યુઝ કરતા આવડવા જોઈએ. એ જ રીતે લોગમાં જે આપણા હથિયાર છે આ બધા હથિયારને ક્યાં કઈ રીતે વાપરવા એ આપણને આવડવું જોઈએ. તો આ 7 પ્રોપર્ટી ભણ્યા આજે અને પ્લસ 2 શરતો આપણે ભણ્યા. 2 શરતો કઈ હતી? લોગને વ્યાખ્યાયિત કરવાની કે log n આધાર a હોય શું હોય ભાઈઓ? log n આધાર a હોય તો એમાં n જે છે એ n ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. n તમારી ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ અને a પણ ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ પણ એનું મૂલ્ય 1 ના હોવું જોઈએ. આ બે ખાસ શરત છે લોગને વ્યાખ્યાયિત કરવાની. અને એ પછીની બધી આ વાતો છે જે આ શરતો છે. આ શરતો તો છે પણ આ હોય તો જ આ છે, આ ના હોય તો આ કશું નથી. બરોબર? એટલે 2 શરતો ખાસ જે ઇમ્પોર્ટન્ટ જે છે એ આપણા મગજમાં રહેવી જોઈએ. તો આજનું આ લેક્ચર અહીંયા પૂરું કરું છું અહીંયા આગળ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. બાય, ટેક કેર, બાય.